સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામુંડમાં, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો જો આજે હું અહીં બીજા રસ્તે થઈને આવી. અમે આવીએ એ બીજો રસ્તો, આ બીજો રસ્તો. તો આ છે ને મારે ઓફિસમાં જવાનું તો જે કાંઈ લેટર દેવા તો ઓફિસે ગઈ હતી, પછી અહીં હેલું પડે તો હું અહીંથી નીકળેવી. તો જો આ બીજો રસ્તો હે તો હું હાલ દેખાડા. જો આ ઘર બહુ જ મસ્ત રૂપારું મોટું છે. નાઈસ. જો આ રસ્તે એના ઝાડવાની બહુ જ અસલના હે. અટાણે તો જો કે હુકાઈ ગયા લોકો તો ઉનાળામાં તો એવા ગુલાબો અસલના. જો બધા કટિંગ કરી નાખ્યા. જઈને ઝાડવા જો આમાં હે ને આ ગુલાબ હે. ગુલાબનું કટિંગ કરી નાખ્યા, પાછા કોરીએ ને એવા રૂપવાળા ગુલાબ છે મસ્તના. જઈને એ રૂપવાળા તો કટિંગ કરે નાખ્યા એટલે એનો એ તો પાછા કોરે ને ફૂલ આવે ને ત્યાં રૂપવાળા થાય છે. એકદમ વ્હાઈટ કલરના ગુલાબના ફૂલ આવે છે. હા હું એટલે રસ્તે આવતી જો આમ બીજો રસ્તો હોય ને અહીં થઈને આવતી. આજે અહીં થઈને હેલું પડે તો અહીં થઈને આવી. તો જો જીવિકાની સ્કૂલે મૂકે એવી ને અત્યારે રજા હે અમારે રમની આગળ જવાનું હોય તો હવે એને સાન કરી દે. જો અહીં થઈને આવતી હું કાયમ અહીં થઈને આવતી, આજે અહીં થઈને આવી. હાલો તો જો આજ તો ટાઈટી ઓછી હે, કંઈ બહુ ને જ માપી હે સેન ને જ નીવી હે. તો હાલો જીવિકાની તો મૂકેવી. રામન જવાનું હોય કાંઈ સા પાણી કરે ને ઉઠાડી પછી એ કામી ચાહે પછી માંડાવાનું થોડું ઘણું ઘરનું કામ હોય એ કરી લઈએ. તો ટાઈમ પાછું તેડવાનો ટાઈમ થઈ જાય. બચો એવું હાલે ને કાલેથી તો અમારે પાછું કાંઈ જવાનું હોય. તો બુધ ગુરુ બે દી જવાનું. બુધ ગુરુ બહુ હાર્ડ પડે થોડુંક, કારણ કે ટાઈમની મૂકવા જવાનું તેડવા જવાનું બે દી હોય. ઓટા 9 વાગે હેઠ આવે ને હોવાય ને પાછું 2 વાગે તો ઉઠીએ. ટાઈમ તેડવા જવાનું હોય તો 2 દી લગે છો એવું હાલીએ. તો હાલો છો હું એને ગેવી ઘેર. હાલો તો જો મારે અટાણ વાગે ગયા 3 હું જીવિકાની સ્કૂલેથી તેડને ભાગે આવી. જીવિકાની ખાવી મકાઈ તો મકાઈ જો ઓટા લઈ બાફવા મૂકે. બફાઈ જાય તો પછી એમાં બટર નાખે ને જરીક લીંબુની ચટણી નાખે ને વઘાર નાખે. હા માં તું દેખાડે જમા જે કાંઈ કે મણી દેખાડે. ગુલ્ફી દીકરા જીવિકા જો બહેન ગુલ્ફી ખાય નો સ્કૂલેથી ભાગે આવી ગુલ્ફી ખાઈ લઈએ. પછી મકાઈ ખાઈ લેવાની, પોપકોર્ન, પછી નાઈ કરી લેવાની. કંઈ હાલો તો હું જીવિકાને ઝડપમાં કરી દાન. હું બનાવવા સા તો હું સા પીએલા. જો તો બફાઈ ગઈ હે. પોટા લેવી હતી પછી બી કાઢે બાફવા મૂકી ગઈ હતી. જીવિકા સ્કૂલ ગઈ તાર ક્યાં ગઈ હતી માં મકાઈ કરે ને રાત છે. તો હાલો આજ તો મકર સંક્રાંતિ છે તો બધાને હેપી મકર સંક્રાંતિ ને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના અને પતંગ સગાવજો. તો જો અમે મહેનત કર્યા સોરી જો ભાવેશને હતું અહીંયા જ ઉતા અહીં હે પહેલાં ખબર ને કર્યા અહીં હે. અમે ઉઠ્યું ને હતા રેડી ઉતા તો જો એ મમરાના લાડવા બનાવ્યા. તો હાલો બધાને હેપી મકર સંક્રાંતિ. જોકે આ વિડીયો મારો આવી છે તો મકર સંક્રાંતિ તો વહી ગઈ હે. જે કન હું કાંઈ થઈ ગઈ રેડી જે કા ટેસ્ટ કરી ધકતી હે દીકરા કેવી છે ટ્રાય કર અસલ છે. મીઠું ને લીંબુ જ નાખ્યું જરાક મીઠું જરાક લીંબુ ચટણી તો તીખું લાગે
અસલ થઈને ખાઈ લે. હાલ તો હું સાપી લાવું. हेलो गाइस, वेलकम माय शो खाना है जो आज हमें बूंदी बनावीए मारी मम्मी મને ખવડાવશે પછી દાદી કિચન હુંવે જાય ને જે કઈ ફ્રોક પહેર્યો. હા ને જેવો આમાં નેગીએ પછી એકામાં ચૂંકા બને તાઈ તમે ઉતાર નાખા જો પછી એક આ હે પછી કાઉ બનાવવાનું હોય આપણે જ. બૂંદી પછી આજ કાઉ હે નવરાવતી હેપી મકર સંક્રાંતિ. તે મુકંદે ગુજરાતી મકર સંક્રાંતિ કે મકન પતંગને ઉડાડવાની હોય ને ઇન્ડિયા આપણે ઉત્યુને ઇન્ડિયામાં પતંગને ઉડાડતી હોય ને હા ઈ. ઓ ઈ હા આપણે કરવું પડશે આપણે આ તકામાં પતંગ ઉડાડીએ. આપણે ઇન્ડિયા ઉત્યુને હેરખું છો. ઇન્ડિયા ચીન પછી કરશું હેપી મકર સંક્રાંતિ કર્યું. મારી જીવલી પતંગ ઉડાડી છે ને. હા પછી હું હે ને મારી પતંગ તા કટાઈ જાય પછી એક બીજી લે હા હા તો એ હાલ આપણે મંદી કરીએ કઈ એ હા બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ. તો હાલો જો મેં બુંદી બનાવી લીધી, રેડી થઈ ગઈ. સાહણીમાં નાખી દીધી. સાહણી હોય ચાય કલર નાખ્યો ને કલર નાખીએ તો કેસરી એવી થાય. મેં કલર નથી નાખ્યો. કેવી થઈ જીવિકા? મસ્ત થઈ. પ્રતિક જો હું તો ટેબ્લેટ જોવે એનો રામો યાકડી ભાગી ગયો કેમીથી. ખા જઈ રામા ટેસ્ટ કર જઈ કેવી થઈ. અસલ બુંદી જેવી જ બુંદી થઈ પણ કલર ને એટલે ઓલી લાગે છે રાખ ને તો અસલ થઈ. જો હતું ગવાર વીણે, ગવાર બટેટાનું શાક કરવું હતી. સંગીતા રોટલીનો લોટ બાંધે. તો હાલો એ મમ્મી બનાવેલી રસોઈ પછી વ્યારા કરી લઈએ.